આપણે એયસણમ ઉચ્છિતિ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ વિગમાઓ પાવકમ વિગમો તહ ભવત્તાય ભાવાઓ વાત ચાલી હતી પંચસૂત્રની અંદર પહેલા લક્ષ્યની, બીજા નંબરની અંદર બહુમાન ભાવની, બરાબર. શુદ્ધ ધર્મ જોઈએ છે, ભાવ ધર્મ જોઈએ છે, તો પહેલા લક્ષ્ય નક્કી કરો, તમારા મનની અંદરનો લક્ષ્ય ફિક્સ કરો. બીજા નંબરની અંદર જે પણ આરાધકો છે, જે પણ આરાધના છે, જે પણ આરાધનાના ઉપકરણો છે, એના પ્રત્યેનો હૃદયની અંદર શું છે જોઈએ? બહુમાન ભાવ. ગઈકાલે આપણે વિચાર્યું કે એ બહુમાન ભાવ ઉત્પન્ન કેવી રીતે કરવું. આજે એના ઉપર હજી થોડું પ્રકાશ કરી આપણે એને આગળ વધારીશું. બીજા ઉપર બહુમાન ભાવ કેવી રીતે પ્રગટ કરવો, બીજા ઉપર બહુમાન કેવી રીતે ઉત્પન્ન થાય, તમને પૂછું. કેવી રીતે? હે, સારા કાર્યો ખાલી ફક્ત જોઈને જ તમને બહુમાન થઈ જાય? બહુમાન ભાવ કેવી રીતે ઉત્પન્ન કરવું અમિત? ખાલી મનથી અનુમોદના કરો તો બહુમાન ભાવ આવી જાય? અનુમોદના વાત સાચી, પણ અનુમોદના પણ કેવી રીતે? ઉપભ્રૂણા દ્વારા પ્રગટ થાય તો જ. એટલે અનુમોદના ખાલી મનથી નહીં કરવાની, એને શબ્દોનો પણ બલ આપવો જોઈએ, એને શબ્દોથી પણ અનુમોદના કરવી જોઈએ. શબ્દોથી અનુમોદના થાય તો તમારી અનુમોદના સાચી. બાકી મનમાં તો તમે શું વિચારતા હોય તો ભગવાન જ જાણે, બરાબર ને? મનની કોને ખબર પડે? મનની કોને ખબર પડે? પોતાને જ ખબર પડે. મનથી તમારા મનની અંદર હોય કે નહીં અનુમોદના કરીએ, અનુમોદના, પણ મનની અંદર બીજું, અરે ખબર છે આ કેટલો નહીં. સમ્યક દર્શનના આપણે ત્યાં 8 અતિચારો લખ્યા છે, 8 મિછામી 8 આચાર લખ્યા છે. સમ્યક દર્શન કોને કહેવાય? સાચું દર્શન. સમ્યક દર્શન કોને કહેવાય? સાચી સમજણ. એ સમ્યક દર્શન છે. એના 8 આચારો. સમ્યક દર્શન આપણી પાસે છે કે નહીં, એ સદબુદ્ધિ આપણી પાસે છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે? તો એ 8 આચાર્યો 8 આચાર બતાવ્યા, એના આચાર. તો એમાંથી એક આચાર શું છે કે બીજાની સુકૃતની, બીજાની આરાધનાની, બીજાની કોઈ પણ શુભ કાર્યની વારંવાર તમે ઉપભ્રૂણા કરો, વારંવાર તમે એની અનુમોદના કરો, એને જોવાથી એને એને પ્રગટ કરો, જોઈને શબ્દો દ્વારા એને શું કરો? પ્રગટ કરો. એ પણ એક સમ્યક દર્શનનો આચાર છે. એનાથી સમ્યક દર્શન તમારું નિર્મળ થાય. અને જોતા જાણતા છતાં તમે ન બોલો તો તમને અત્યાચાર લાગે. સાચું બોલો. ક્રિકેટના તમે શોખીન, બોલો વિરાટ 100 મારે તો કેટલા ને કહો? અરે વિરાટ તો ક્યાં ખેલા, જબરજસ્ત સેન્ચુરી લગાઈ, બોલો કે ના બોલે? તમે 10 જણને 15 જણને જેટલા મળે, અરે આજ કી મેચ દેખી ક્યાં, કેસી થી, જોરદાર થી, વિરાટને 100 મારા. સમજાય છે ને? એક ક્રિકેટનો શોખીન પણ કોઈ પ્લેયર સારો રમતો હોય તો એના વખાણ શું કરે? કરતો જ હોય છે. તેવી રીતે જેને ગુણનો અનુરાગ હોય, જેને ગુણો ગમતા હોય, જેને આરાધના ગમતી હોય, તો એ જ્યારે જ્યારે પણ બીજાની આરાધના જુએ ને, એટલે એને જોયા બધી એના માઇન્ડની અંદર, એના મન દ્વારા પણ અનુમોદના થાય, અને એ અનુમોદના વચનો દ્વારા પ્રગટ પણ થાય. છતાં આજના કાળની આ બલિયારી છે. અનુમોદના કરવામાં તમે બધા જ કંજૂસ છો.
પૈસામાં તો કંજૂસ છો જ, પણ અનુમોદના જેવા શબ્દો બોલવા માટે પણ આપણે કંજૂસ છીએ. સારી પરમાત્માની આંગી થઈ હોય, તમે દર્શન કર્યા હોય અને એ આંગીની અંદર તમને પરમાત્મા બહુ ગમી ગયા હોય અને તમે એ પરમાત્મા દ્વારા તમે હૃદયથી ભાવિત થઈ ગયા હોય, સાચું બોલો, આપણે એ અંગી કરવા વાળાની પ્રશંસા કેટલી કરી? બોલો ને. તમે વળી આપણે છીએ કેવા ફોટા કાઢીએ, અમિત, ફોટા કાઢીએ પછી ક્યાં ચડાવીએ ને? સ્ટેટસ પર પણ ચડાવીએ, એ બધું કરીએ, પણ એ જેને અંગી બનાવી છે એને બોલાવીને એને એની પાસે જઈને 4 શબ્દ, અરે શું અંગી બનાવો છો, જબરજસ્ત કોટીની, પરમાત્માને જોઈને અમને કેટલું બધું આનંદ થાય છે, આપણે ખાલી 2 શબ્દ ન કહી શકીએ? ન થાય? કહેવાનું મન ન થાય? એક વાત ધ્યાન રાખો, કામ કરનાર છે ને, કામ કરનાર કદાચ પોતાના ભાવનાથી કરે છે, પોતાના આત્માના હિત માટે કરે છે, કદાચ એને છે ને તમારી પ્રશંસાની બહુ અપેક્ષા પણ નથી, તો પણ તમે છે ને એની પ્રશંસા કરો તો શું થાય? એનો ઉલ્લાસ વધે, એને કરવાનું, બીજી વાર કરવાનું શું થાય? મન થાય. લગભગ આ નિયમ છે. તમે એની પ્રશંસા કરો તો એનો ઉલ્લાસ વધે, એને વળી પાછો હજી હું સારી કરું એવા ભાવ જાગે. એકાશનામાં કોઈ પીરસી રહ્યો છે, તમારું ધ્યાન રાખી રહ્યો છે, પછી પ્રશંસાના 2 શબ્દની કે દોસ્ત કેટલું સરસ ધ્યાન રાખે છે મારું, તારા થકી મારું એકાશનું બહુ સારું થાય છે. નહીં, ઘણી વખત છે ને, ખાલી તમારા સંઘની વાત નથી, બધા જ સંઘની અંદર કાર્યકર્તાઓના મુખ્યથી એક વાત વારંવાર સાંભળીએ, મારા સાહેબ સારા કામ કરીએ છીએ પણ સારું આપણી કોઈ કદર જ કરતો નથી. એકાદ કોઈ ભૂલ કરીએ ને તો તરત બધા તૂટી પડે, પણ એકાદ સારું કામ કરું તો કોઈ એમ કહેવા માટે નથી આવતો કે ભાઈ તે સારું કામ કર્યું. હું તો એટલું સુધી કહું, તમે જો સારા કામની કદર નથી કરી શકતા તો તમને ભૂલ કાઢવાનો પણ કોઈ અધિકાર નથી, ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી. સાચું બોલો ને, આખા દિવસની અંદર તમારી પાસે આવા પ્રસંગ કેટલા આવે? આખા દિવસમાં હમણાં તો સિઝન ચાલે છે, બરાબર ને? હમણાં તો સિઝન છે. શેની સિઝન? હા, પેલા સિઝન ક્લિયર કરવું, નહીં તો તમે કહેશો, બરાબર ને? હમણાં સિઝન ચાલે છે, તમને કોઈને ખબર પડી તમારા રિલેટિવ્સમાં સિદ્ધિ તપ છે, તમારા રિલેટિવમાં કોઈનું માસખમણ છે, તમારા રિલેટિવની અંદર કોઈનું તપશ્ચર્યા છે, સાચું બોલો, ફોન કરીને સાતા પૂછો. ખબર પડે તો સાતા પૂછો. અરે કેટલી મોટી તપશ્ચર્યા, ધન્ય છે, તમારે મનની અંદર વિચાર આવ્યો અને તમે કરી લીધું. અમારે તો અહીંયા મનમાં પણ નથી આવતો કે એક ઉપવાસ કરું. 24 કલાક ખાવાવાળા, ખાવાની જ ઈચ્છા થાય. સાચું બોલો, ન બોલાય? કર્યું ક્યારે? બોલો, કેટલા દિવસ થયા? આજે ચોમાસાને પૂનમ આવી રહી છે, મહિનો થવા આવશે, બરાબર? કોઈ મોટી તપશ્ચર્યા કરી છે, કોઈ છરી પાલતો સંઘ, કોઈ 99. આપણે ક્યાંય અનુમોદના, આપણે શું છે,
એ અનુમોદના પણ એક ફોર્મેલિટી કરી નાખીએ, ફોર્મેલિટી. આમ અહીંયા તો કાંઈ ફીલ જ, કોઈએ સરસ મજાનો દાન લીધો, દાન કર્યો, અનુમોદના કરી, આરો એક પૈસો નથી જોયો, તારે છોડવાની પણ એક મનની ભાવના થઈ, એ ઘણું છે. સાચું બોલો લે. સવારથી લઈને સાંજ સુધી ફાલતુ મેસેજ કેટલા કરો? ખાલી ફોરવર્ડ 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 ફોરવર્ડ. રાકેશભાઈ કેટલા કરો? સ્વપ્નિલભાઈ ફાલતુ મેસેજ, તમારે કોઈ લાગે વગડે નહીં. કેટલા જાય? આના માટે તમારી પાસે ટાઈમ છે, ફાલતુ મેસેજીસ કરવા માટે તમારી પાસે ટાઈમ છે. દરરોજ સવાર થાય એટલે ગુડ મોર્નિંગ ને દરરોજ રાત થાય એટલે ગુડ નાઇટ ના મેસેજ નાખવા માટે તમારી પાસે ટાઈમ છે. એક સારા કોઈના કાર્યની અનુમોદના કરવાની આપણી પાસે ટાઈમ. અને આપણે કેવું ખબર છે ભૂષણ, કોઈ વ્યક્તિ છે ને વ્યાખ્યાનમાં આવતી ન હોય અને અચાનકથી એક દિવસ દેવ પ્રગટ થાય, તમે શું બોલો એને? સૌરીભાઈ શું કહો? હા હા, એ આપણા શબ્દ. અરે આવ્યો છે એની અનુમોદના તો કરો. એના અનુમોદના નહીં પણ એની ફિરકી લેવાની. આ આપણી સ્થિતિ. શું લાગે? નહીં? કેટલું ખોટું કરી રહ્યા છે. સાચું બોલો, બીજી વાર એ આવે કે ના આવે? આવે કે ના આવે? અમિત બોલ. અનુમોદના કરો ને ભાઈ. સરસ ટાઈમ કાઢીને આજે આવ્યો ભાઈ. રોજ આવ, સંસારનું કાર્ય ચાલે જ છે, ચાલતું રહેશે. 1 કલાક પ્રવચન સાંભળવાનું છે, 1 કલાક ટાઈમ કાઢીને આવો. આપણે એટલું તો બોલી શકીએ કે નહીં? ધન્યવાદ છે તને ભાઈ, આજે આવ્યો, આવતીકાલે પણ આવજે. એ ન થાય આપણાથી, ન બોલી શકીએ આપણે. અહીંયા અમારો તો આચાર છે, સાધુનો આચાર. એક નાનો સાધુ પણ છે ને, કોઈ સારું કાર્ય કરી આવ્યો ને, સારું કાર્ય સુકૃત કરીને આવ્યો તો એની ઉપભૃણા કરવાની જ. શાસન પ્રભાવ ના કરીને શિષ્ય આવ્યો હોય અને ગુરુ તેનો ઉચિત સત્કાર ન કરે, ઉચિત ઉપભૃણા ન કરે તો એના દુષ્પરિણામ કેવા આવે છે? શાસ્ત્રની અંદર એના વર્ણન આવે છે. એક આચાર્ય ભગવાન, એમના 4 શિષ્યો, 4 શિષ્યો એટલા બધા વિદ્વાન, એટલે 4 શિષ્યને છે ને અલગ ક્ષેત્રની અંદર ચાતુર્માસ કરવા માટે મોકલ્યા. અને આચાર્ય કરતા પણ વધારે શાસન પ્રભાવના કરીને, વધારે સરસ ચતુર્માસ કરીને એક આવ્યા. ગુરુને મનની અંદર ઈર્ષા થઈ. શું થયું? મનની અંદર ઈર્ષા થઈ. હરા, મારી પાસે શીખ્યા અને મારાથી અરે આગળ નીકળી ગયા, મને પણ ઓવરટેક કરી ગયા. હારા છે કાંઈ? સમજે શું છે? સમજ્યા? મનની અંદર એક ઈર્ષા જાગી અને શિષ્યો આવ્યા ને તો એની અનુમોદના પણ ન કરી. એને 2 શબ્દ સારા પણ કીધા નહીં. અને એ જ વખતે શિષ્યોને પણ મનની અંદર દૂર ધ્યાન થયું, મારા ગુરુ કેવા, એટલું સારું કાર્ય કરી આવે, 1-2 શબ્દ પણ અમને બોલ્યા નહીં. એટલું તો બોલી શકત ને, કેમ છે ભાઈ, સાતા છે, બરાબર થઈ ગયું, બધું સારું થઈ ગયું, એટલું તો પૂછી શકત ને. કાંઈ જ નહીં. કોઈ ઉપગુરુના નહીં, કોઈ અનુમોદના નહીં. શું કર્યું, કેવી રીતે કર્યું, કાંઈ જ નહીં. એટલે મનની અંદર દૂર ધ્યાન થયું કે નહીં,
આ ગુરુ મહારાજ બરાબર નથી, આ ગુરુ મહારાજ અમારી સાથે પાર્શિયાલિટી કરે છે, અમે સારું કરીએ છીએ તો ગુરુ મહારાજને ગમતું નથી. એટલે આવી બધી કારણે, આવા બધા દુર્ધ્યાનના કારણે 5 દુર્ગતિમાં ગયા. ગુરુ તો ગયા જ, પણ દુર્ધ્યાનના કારણે 4 શિષ્ય પણ તમે એક ખાલી અનુમોદના કરો, એક અનુમોદના સામેવાળાનો કેટલો લાભ થાય બોલો. ઉત્સાહ વધે, સામેવાળાનો ઉત્સાહ વધે. આ ઉત્સાહ વધે, આનંદ વધે તો એ વધુ કામ કરે. વધુ કામ કરે તો લાભ કોને થાય? સંઘને લાભ થાય. સંઘને લાભ થાય તો કોને લાભ થાય? શાસનને લાભ થાય. અને એનાથી ચડતું, એનાથી વધતું એના આત્માને લાભ થાય. બોલો, ખાલી એક અનુમોદના પાછળ કેટલા લાભ? એનું આનંદ વધે. પહેલું આનંદ વધે તો કામ સારી રીતે, હજી વ્યવસ્થિત, હજી પોતાની મહેનત લગાડીને કરે. બરાબર? તો લાભ કોને થાય? સંઘને લાભ. સંઘને લાભ એટલે એકાંતરે શાસનને લાભ થાય, જીન શાસનને લાભ થાય. અને એ બધું લાભ તો થાય ને થાય, પણ એની આત્માને પણ એક વખત તો લાભ થાય. પદ્મ વિજયજી મહારાજાએ ઋષભદેવ ભગવાનના એક સ્તવનની અંદર બહુ મસ્ત મજાની પંક્તિ લખી છે. લખે છે, ઉત્તમ ના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. ઉત્તમ ના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. એટલે શું? તમે ઉત્તમ વ્યક્તિના ગુણોની અનુમોદના કરો, ગુણની પ્રશંસા કરો, એના ગુણોને ગાઓ, તો શું થશે? તમારા અંદર પણ એ ગુણ એકના એક દિવસે આવી જશે. એકના એક દિવસે એક ગુણ તમને પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. તમને પણ ભાવ જાગશે, તમને પણ એના આધારે સામગ્રી મળશે, અને તમે પણ તમારા સમ્યક દર્શનને નિર્મલ કરી દેશો. એટલે ઉત્તમ વ્યક્તિઓના ગુણો તો ગાવા જ જોઈએ, ગાવા જ. સાચું બોલો. ઉપાશ્રય કોઈએ બનાવ્યો હોય. સાચું બોલો. ઉપાશ્રય કોના માટે? ઉપાશ્રય કોનું? ના ના, અમારી કોઈ પ્રોપર્ટી નથી. ઉપાશ્રય કોનું બોલો? સંઘનું એટલે કોનું? હા, સંઘમાં ચારો આવી જાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. સંઘનું નહીં. ઉપાશ્રય કોનું? ઉપાશ્રય શ્રાવકનું. ઉપાશ્રય કોનો? શ્રાવક. ઉપાશ્રય શું કામ બનાવ્યું? આરાધના કરવા માટે. પહેલાના સમયની અંદર કેવું હતું? પહેલાના સમયની અંદર બધાના ઘરો મોટા હતા, ઘર મોટા હતા. એટલે ઘરની અંદર એ લોકો પોતાના આરાધના માટે એક જગ્યા ફાળવે કે આ રૂમની અંદર હું સામાયિક કરીશ, હું પ્રતિક્રમણ કરીશ, હું પૌષધ કરીશ, હું આરાધના કરીશ, બધું આ રૂમની અંદર હું કરીશ. એટલે પોતાની આરાધના એ રૂમની અંદર કરતું. અને ક્યારેક ક્યારેક પહેલાના સમયની અંદર સાધુ સાધ્વી ભગવંત આવે તો એ જે આરાધનાનો રૂમ હોય ને ત્યાં ઉતરે, પણ ત્યાં એને લાભ પણ મળે. ભલે હવે ઘર થઈ ગયા બધાના નાના, એટલે હવે તમારે આરાધના કરવા માટે તમારા ઘરની અંદર જગ્યા નથી. એટલે તમે શું નિર્માણ કર્યું કે હું ઘરે આરાધના નથી કરી શકતો, તો ક્યાં કરું? એક એવી જગ્યા, એક એવી વ્યવસ્થા બને કે જ્યાં હું પણ આરાધના કરું અને મારા સાથે બીજા પણ એની ભેગા થઈને આરાધના કરે. એટલે ઉપાશ્રય કોનો? ઉપાશ્રય કોનો? તો શ્રાવક.
બરાબર. એટલે શ્રાવકનો ઉપાશ્રય હોય એની અંદર અમે તો શું છે, શું બોલો, અમે કોણ બોલો? મહેમાન. અમે તો મહેમાન. બહુ બહુ તો એક દિવસ, બહુ બહુ તો મહિનો. શાસ્ત્રની અંદર અમારે કેટલું રહેવાનું? શેષકાળની અંદર 1 મહિનો. એક જગ્યા ઉપર કેટલું રહી શકું? તો 1 મહિનો. અને વધારેમાં વધારે કેટલા રહી શકો? ચોમાસાના 4 મહિના. અમારે તો અમે તો મહેમાન જ, બરાબર ને? એટલે તમે આરાધના કરો અને એ આરાધનાની જગ્યાની અંદર અમે અમારી આરાધના કરીએ, બરાબર ને? એટલે સાધુને એ પણ પરિગ્રહનો દોષ નહીં. ભાઈ જગ્યા તમારી, બધું વાપરો તમે. અમે આવીએ એટલે અમે પહેલા, સ્વપ્નિલભાઈ, અમે ચાતુર્માસ પ્રવેશ કર્યો ને ત્યાર દિવસે પરમિશન લીધી કે ભાઈ આ ઉપાશ્રય અમે 4 મહિના માટે વાપરશું, અને તમે હા પાડી એટલે અમે વાપરીએ. તમે ના પાડો તો ન વપરાય. કારણ કે માલિકી કોની? માલિકી કોની? તો શ્રાવકની. માલિકી કોની? શ્રાવકની, બરાબર ને? એટલે તમે હા પાડો તો અમારાથી વપરાય, તમે ના પાડો તો અમારાથી ન વપરાય. સાચું બોલો. એવા ઉપાશ્રય જ્યાં બધી જ આરાધના થતી હોય. બોલો, પ્રવચન પણ ક્યાં થાય? ઉપાશ્રયમાં. સાધુ ઉતરે ક્યાં? ઉપાશ્રયમાં. તમને સામાયિક કરવું હોય તો ક્યાં આવો? ઉપાશ્રયમાં. પ્રતિક્રમણ કરવું હોય તો ક્યાં આવો? ઉપાશ્રયમાં. કોઈ અનુષ્ઠાન, કોઈ પૂજન, કોઈ આરાધના કરવી હોય તો ક્યાં આવો? ઉપાશ્રયમાં. આ બધું જ આરાધના ઉપાશ્રયની અંદર થાય. તો જેને ઉપાશ્રય બનાવ્યું એને એકવાર આપણે ધન્યવાદ ના આપીએ? શું લાગે? તમને હજી ખબર નથી? અમારે ત્યાં તો પર્યુષણની અંદર આવે છે. અમારું સવારનું પ્રતિક્રમણ થાય ને, સવારનું પ્રતિક્રમણ, એટલે અમે ગુરુ ભગવંતને પૂછીએ કે ભાઈ આજે શય્યાતરનું ઘર કોનું કરશું? આજના દિવસે શય્યાતરનું ઘર કોનું કરશું? તો ગુરુ ભગવાન સંઘની કોઈ પણ વ્યક્તિનું નામ આપે, કોઈ પણ વ્યક્તિનું નામ આપે. એટલે શું થાય? જે વ્યક્તિનું નામ આપે, હવે સમજો આજે ભૂષણનો ઘર શય્યાતર છે, એટલે આજની જગ્યા, આજના દિવસે અમે જે રહીશું એ જગ્યાનું માલિક ભૂષણ. એક્ઝામ્પલ આપો. એ જગ્યાનો માલિક કોણ? એટલે હવે ભૂષણના ઘરની ગોચરી અમને ચાલે નહીં. ભૂષણના ઘરની કોઈ પણ વસ્તુ અમને ચાલે નહીં. કારણ આજે ઉપાશ્રયનો માલિક કોણ છે? ભૂષણ. એટલે એના ઘરનું ભોજન, એના ઘરનું પાણી, એના ઘરની કોઈ પણ વસ્તુ અમને કલ્પે નહીં. કયા દિવસે? આજના દિવસે. તો પછી ભૂષણ કે તો મને લાભ શું મળ્યું? તો મને લાભ શું મળ્યું? તો લાભ ક્યાં સુધી લખ્યું શાસ્ત્રકાર ભગવંતોએ? કે અમે આખા દિવસની અંદર જેટલી આરાધના કરીએ, આખા દિવસની અંદર સવારથી લઈને રાત સુધી, સાંજ નહીં, 24 કલાકની અંદર જેટલી આરાધના કરીએ, પછી જાપ હોય, પ્રતિક્રમણ હોય, પડીલેન હોય, સ્વાધ્યાય હોય, સેવા હોય, જેટલી પણ આરાધના કરીએ એમાં 6% પાર્ટનરશિપ ભૂષણ. કેટલી? 6% પાર્ટનરશિપ ભૂષણ એ દિવસે. સાચું બોલો. હવે તમે એક જ વખત ગોચરી વરાવો, એનું લાભ વધારે કે અમારી સાથે પાર્ટનરશિપમાં આવો એનું લાભ વધારે?
બોલો, કોનું લાભ વધારે? પાર્ટનરશિપ ના, બરાબર. ચાલો, એટલે હવે અમે કરીએ શું, કોઈ પણ ગામની અંદર જઈએ ને, હવે અમને તો ખબર નહીં અહીંયાના કોણ રહે છે કોણ નહીં, તો દરેકે દરેક ગામની અંદર છે ને તકતી મારેલી હોય. શેની તકતી હોય? ઉપાશ્રયની અંદર શેની તકતી હોય? નામોની તકતી હોય કે ભલાણા એટલા રૂપિયા એને આપ્યા, એટલા રૂપિયા એને આપ્યા, એટલા આની ઉપાશ્રય સહાયક દાતા, મુખ્ય દાતા ને આ. તો અમારે તો કોઈના નામ ખબર ન હોય, એટલે અમે શું કરીએ, સવારના પોરની અંદર કોનું નામ લઈએ કે ભાઈ જે તકતીના ઉપર નામ હોય. અહીંયા પણ અમે એ જ કરીએ છીએ. હા, અહીંયા પણ જે તકતી ઉપર જેના નામ છે, રોજ મારા સાહેબ એક એક નું નામ લેતા જાય. એટલે એ શું કામ કરીએ છે? શું કામ? ફોરવર્ડ કે એ તકતીની અંદર જેને લાભ લીધો છે એની પણ એક ઉપભ્રુણા, એની પણ એક અનુમોદના કે ભાઈ એને પોતાની સંપત્તિ છોડી અને અહીંયા સરસ મજાનું આરાધનાનું એક સ્થળ ઊભો કર્યું. એટલે જેના જેના નામ છે, તમે ચોમાસું બેઠું, જે દિવસેથી ચોમાસું આવ્યા એ દિવસે મતલબ 2-3 વખત તો બધા નામ થઈ ગયા છે. એટલે જેના જેના નામ છે બધાને લાભ પાર્ટનરશિપમાં આવી ગયા. નહીં બેસતી વાત. એ શું કામ કરવાનું? એક શ્રાવકની પણ એક સાધુ ઉપભ્રુણા કરે, અનુમોદના કરે. એને પોતાના માટે આવું સુંદર સ્થાન બનાવ્યું જેથી કરી અમે શાંતિથી ત્યાં બેસીને આરાધના કરી શકીએ છીએ. એની અનુમોદના માટે આ વ્યવસ્થા છે, અમારી નહીં, ખાલી અમારા સમુદાયની. જૈન શાસનના જેટલા પણ સાધુ સાધ્વી છે બધાની આ જ વ્યવસ્થા. સવારના પ્રતિક્રમણ પડીલન થાય એટલે પહેલું આ જ પૂછવાનું કે ભાઈ આજે સહ્યાતરનું ઘર કોનું? તમે આવો અમારી પાસે, રાકેશભાઈ દરરોજ આવો, તમે અમને વિનંતી કરો સાહેબ ગોચરી પાણીનો લાભ આપો. ક્યારે તમે એમ વિનંતી નથી કે સાહેબ આજે અમને સહ્યાતરનો લાભ આપો, આવતીકાલે અમને સહ્યાતરનો લાભ આપો. હે, ખબર જ નહોતી ને. તમે આવો અમારી પાસે તો ખબર પડે ને. ગોચરી પાણીનો લાભની વિનંતી કરવા માટે બધા જ, પણ આ લાભ કોઈને ખબર જ નથી, એટલે એની વાત તો કોઈ કરતા પણ નથી. શય્યાતર તો ઉપાશ્રયની પણ જે આરાધના થઈ ને, ઉપાશ્રયની અંદર જે આરાધના થઈ એનું જેને નિર્માણ કર્યું એનું પણ શું છે, એકવાર તમે પણ બધી આરાધના જે ઉપાશ્રયની અંદર બેસીને કરો છો એનો લાભ પણ કોને જાય છે? કોને જાય છે? જેને એની અંદર લાભ લીધો છે એને. એટલે એ લાભ કેમ જાય છે? કારણ કે તમારા મનની અંદર એની અનુમોદનાનો ભાવ છે કે ધન્યવાદ છે તને તે અમારા માટે આ સ્થાન ઊભું કર્યું. એટલે એક ઉપાશ્રય બનાવો, લાભ કેટલા વિચારી લે. આપણી દરેકે દરેક આરાધના જો સફળ કરવી છે, આપણી દરેકે દરેક આરાધનાને જો સક્સેસ કરવી છે તો એક જ ગુણનો અનુરાગ લાવવો જ પડશે. અને ગુણનો અનુરાગ લાવવા માટે તમને ગુણના ગાણ ગાવા જ પડશે. પહેલા ગુણનો દર્શન કરો, પછી ગુણનો રાગ લાવો અને ગુણનો ગાન કરો. અને ગુણનો ગાન કેવી રીતે? તો તમારા હૃદયની અંદર બહુમાન ભાવ લાવો, એની ઉપભ્રુણા કરો, એની વારંવાર પ્રશંસા કરો. આ જ નહીં લાગતું? અને એક ચીજ કહી દઉં, કોઈ પણ ચીજ દાનથી નથી થતી. ખાલી કોઈ પણ ચીજ ખાલી દાનથી નથી થતી. આરાધકો જ ન હોય
તો દાન પણ શું કરવાનું? આરાધકો જ ન હોય તો પછી દાનનો પણ કોઈ. એટલે જેમ દાતા, જેમ વ્યવસ્થાપક, જે વ્યવસ્થા સંભાળે છે, સંઘના કમિટી મેમ્બર છે, ટીમ મેમ્બર છે, જે વ્યવસ્થા સંભાળે છે, એ તો ઉપકારી છે જ, પણ જ્યાર સુધી બીજા આરાધકો નથી ત્યાર સુધી એનો કોઈ અર્થ પણ. એટલે એટલા આરાધકો પણ શું છે? ઉપકારી છે. સાચું બોલો. આજે એકાશનામાં કેટલા જણ? 40-42 જણા જે છે, બરાબર ને? સાચું બોલો. એક જણને એકાશનું કરવાનું હોય તો હા, એ અહીંયા ના થાય ને. હવે કે એક જ જણ એકાશનામાં છે તો એને શું કરવું પડે? બરાબર, ઘરે કરવું પડે. એકલાને કરવું હોત ને, ઘરે કરવું પડવું હોત ને તો મન હજી શું થાય? અરે જવા દો, છોડો, નથી કરવું. પણ જ્યારે બધા સાથે ભેગા થયા, આટલી મોટી સંખ્યા ભેગી થઈ, અરે તું કરે છે, ચાલ હું પણ કરું છું. એટલે બીજાને જોઈને કરવાનું મન થયું. એટલે સાચું બોલો, તમારું એકાશનું ખાલી તમારું ના રહ્યું. કોનું રહ્યું? બધાના સાથે તમારું એકાશનું થઈ ગયું. એકલાને કરવું હોય તો અઘરું, સાથે મળીને કરવું હોય તો સરળ. જાત્રા એકલાને કરવી હોય તો બોલો, મોંઘી નહીં. પાલીતાણા ચડવા આવે 3500 પગથિયા, તમે એકલા જ છો. હા, ભારી જાય. અને જ સંઘ સાથે હોય તો એટલે આરાધકો પણ આપણા ઉપકારી જ છે. અમારે પણ ત્યાં લખ્યું, સાધુએ પણ એકલો રહેવું નહીં. સાધુને પણ એકલું જીવી શકાતું જ નથી. કારણ કે વ્યક્તિગત આરાધના એ તો વ્યક્તિગત કરતો જ હોય, પણ બીજા સાથે આરાધના પણ જ્યારે ભળતી હોય ને, એક સમુદાયની આરાધના, તો એની અંદર આનંદ પણ વધારે આવે અને એની અંદર એ ઉત્સાહ પણ વધારે આવે. મને ઘણા આવીને કમ્પ્લેન કરે. અહીંયા પણ મને 2-3 મળ્યા આવ્યો. મારા સાહેબ, અમે તો કરીએ છીએ બરાબર, કોઈ અવિધિ કરતું હોય તો, કોઈ ખોટું કરે છે તો સાહેબ એ અમારાથી ફાવતું નથી, અમને એના ઉપર બહુમાન રહેતું. સમજ્યા નહીં સમજ્યા? ઘણા એવું બોલતા હોય છે, સાહેબ ઓલો તો અવિધિ કરે છે, ઓલો તો ગમે તેમ કરે છે, ઓલાને કાંઈ ભાન પડતી નથી. બોલો કે ના બોલો? સાચું બોલો. મને એટલું કહું, આખા વર્ષની અંદર એક જ પ્રતિક્રમણ કરવાવાળા કેટલા આમાંથી? હાથ ઊંચો કરો ફટાફટ, ચાલો. આખા વર્ષની અંદર એક જ પ્રતિક્રમણ કરવાવાળો કોણ? સંવત્સરીનો પ્રતિક્રમણ. જરા હાથ ઊંચો ફટાફટ કરો ભાઈ, મારો ટાઈમ જાય. હા, અચ્છા ચાલો. 8 દિવસ કરવાવાળા કેટલા? હાથ કરો. બરાબર, ચાલો. હવે એ 8 દિવસમાં તમે પ્રતિક્રમણ કરો, બરાબર ને? હવે એની અંદર તમને મુપત્તિ ના આવે? બોલ. તમે કેમ હશે? સાચું બોલ, તમને મુપત્તિ ના બોલ આવે ના? એટલે શું કરો તમે? શું કરો બોલો? બાજુવાળાને જુઓ, આમ કે આમ આમ, ઓલા હાથમાં લીધી અને આ હાથમાં લીધી. શું કરો તમે? કોને જોઈ જોઈને કરો? સામે બાજુવાળાને જોઈ જોઈને, અને આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરીને એમ કરી કરીને તમારી મુપત્તિ થઈ જાય. બોલ જીનસાસન દેવ કી. સાચું બોલો. તમને आनंद થાય कि नहीं? चले, मेरे को आती नहीं थी, बाजू में से देख देख के मैंने कर लिया.
प्रतिक्रमण हो गया, चलो अभी अगले साल पढ़ा। હું એ જ કહું છું, જેમ તમને નથી આવડતું ને તેમ બીજાને પણ સમજાય છે નહીં સમજાય? એટલે જેમ તમને તમારા પ્રત્યે તિરસ્કાર નથી તેમ બીજા પ્રત્યે પણ આપણને તિરસ્કાર કરવો નહીં, બરાબર ને? આ બધાને બધી જ વસ્તુ આવે એવી કોઈ જરૂર નથી, મને પણ નથી આવતી. બધાને બધી જ જગ્યાની અંદર એની માસ્ટરી હોય એવું કાંઈ ક્યારે પણ કોઈ પણ કાળે શક્ય નથી. બધા પોતપોતાના ફિલ્ડની અંદર માસ્ટર હોય, બરાબર ને? તો બીજા પ્રત્યેનો તિરસ્કારનો ભાવ નહીં, જે સામેવાળાને જેટલું આવે છે એટલું મને આવડે છે, બરાબર ને? એના સુધી ઓછું કદાચ આવડે છે. તો ઘણી વાર જોઉં બેનો છે ને ખમાસમાં આપે ને, ખમાસમાં ઈચ્છામી ખમાસમાં ઊંધી જાણી જાની છે, નહીં સમજ્યા? પોતે ખમાસું ના આપે, મુપત્તિને ખમાસ ના અપાવે, નહીં સમજ્યા? બેઠા બેઠા હોય ખમાસું કોણ આપે? નહીં બેનો, નહીં હતું? ખમાસું કોણ આપે? જીવ આપે કે મુપત્તિ આપે? એના પાછળ કારણ શું? કારણ શું? આપણું આળસ. ખરા અર્થની અંદર તો ખમાસનું કોણ કેવી રીતે આપવાનું છે? ઊભા ઊભા આપવાનું છે ને, કે મુપત્તિને આપવાનું છે? નહીં સમજ્યા? અને બેનોનો હાથ તો ફરે છે, કારણ કે રોટલી આમ ને આમ જ કરતા હોય. બીજાનું તિરસ્કાર આપણી આરાધનાનું અહંકાર. આપણી આરાધનાનું અહંકાર છે એટલે બીજાની આરાધનાનો તિરસ્કાર છે. એની અવિધિના કારણે નથી. રિપીટ, સામેવાળો અવિધિ કરે છે એના કારણે તિરસ્કાર નથી, પણ પોતાની આરાધનાનો હું કરું એ કેટલું બોલવું બોલો? ઉપદેશમાળામાં તો લખ્યું, તમે બીજાના જે દોષો માટે તિરસ્કાર કરો છો, નિંદા કરો છો, એક દિવસ એ દોષ તમારામાં આવીને જ રહે. જે દોષ માટે તમારા મનની અંદર તિરસ્કાર છે, જે દોષ માટે તમે બીજાની નિંદા કરો છો, એ એક દિવસ આપણા અંદર આવીને જ રહે. જેમ બીજાના ગુણ ગાઈએ તો એ ગુણ આપણી અંદર આવે, તેમ વાઇસ વર્સા બીજાના દોષ ગાઈએ તો એ દોષ પણ કોની અંદર આવે? આપણી અંદર. પાછું બોલો, ભગવાનની આપણે કેટલી વાતો નથી માનતા, છતાંય ભગવાન આપણા ઉપર કરુણા જ કરે છે, બરાબર? ભગવાનની આપણે કેટલી બધી વાતો નથી જ માનતા, નથી જ સ્વીકારતા, તો એ છતાંય ભગવાન આપણા ઉપર કરુણા તો કરે જ. તો આપણે પણ શું કરવાની? સામેવાળો, આપણે બધા જ અજ્ઞાની છીએ, આપણે બધા જ છદ્મસ્ત છીએ. બધા જ કેવા છીએ? છદ્મસ્ત છીએ. છદ્મસ્ત એટલે હજી સુધી કેવલ જ્ઞાન થયું નથી, હજી આપણને પૂર્ણ જ્ઞાન થયું નથી, એટલે હજી આપણને અજ્ઞાનતાની અંદર જ છીએ. કોઈનું પણ જ્ઞાન અહીંયા સંપૂર્ણ નથી. તેમ બધા જ અજ્ઞાની છીએ, તો જેમ પરમાત્મા આપણા ઉપર કરુણા કરે છે, તો આપણને પણ બીજા ઉપર શું કરવાની? હૃદયથી કરુણા જ કરવાની. આ જ ભવિતવ્યતા છે. કાં તો આપણો પુણ્ય નથી, સામેવાળાને આપણે સુધારી નથી શકતા તો આપણો પુણ્ય નથી, અને આપણી પાત્રતા પણ નથી. ક્યાંક ને ક્યાંક તો આપણે સમાધાન કરી જ લેવું. સામેવાળો નથી સુધરતો તો એને સુધારવાનો આપણો
બોલો, આપણો પુણ્ય નથી, અથવા તો સામેવાળાની પાત્રતા નથી, સામેવાળાની પાત્રતા છે. સાચું બોલો. કેટલા દિવસ થયા મને અહીંયા વ્યાખ્યાન કરતા? કેટલા દિવસ થયા બોલો ને? મહિનો જેવો થયો. મહિના દિવસથી હું પ્રવચન કરું છું. મહિના દિવસના પ્રવચન પછી પણ તમે સુધરતા નથી, તો મને શું સમજવાનું? તમારા પ્રત્યે તિરસ્કાર થાય, તમારા પ્રત્યે દુર્ભાવ થાય? નહીં, અમે સમજીએ કે મારું પુણ્ય નથી તમને સુધારવાનું, મારી પુણ્યની લિમિટેશન છે, એટલી લિમિટેશનની અંદર હું કામ કરું છું, મારું પુણ્ય નથી. અને અધરવાઇઝ ક્યાંક તમારી પાત્રતાની અંદર હજી ઉણપ છે. જે દિવસે પાત્રતા વધશે તે દિવસે તમારું ઓટોમેટિક જીવન શું છે? સુધરી જશે. નહીં સમજ્યા? નહીં સમજ્યા? હજી એક્ઝામ્પલ આપું, સાચું બોલો ને. 10th જે મેથ્સની અંદર એક્ઝામ જે સમાવે છે એ 9th વાળા છોકરાને આપો, એ સોલ્વ કરી શકે? સોલ્વ કરી શકે? ના કરી શકે. કેમ ના કરી શકે? વાય? બોલો જલ્દી, કેમ ના સોલ્વ કરી શકે? એ હજી ભણ્યો જ નથી ને. એ હજી 9th જે હજી 10th એક્ઝામ છે એને સોલ્વ કર્યા જ નથી, તો 10th મેથ્સના સમસી કેવી રીતે સોલ્વ કરે? ભણ્યો જ નથી. તેમ આપણે બધા પણ કેવા છીએ? હજી ભણ્યા જ નથી, હજી એ જ અજ્ઞાનતાની અંદર છે. એટલે બીજા પ્રત્યેનો તિરસ્કાર નહીં, બીજા પ્રત્યેનો પણ ક્યાંક ને ક્યાંક જેમ આરાધના ગમે, આરાધનાનું બહુમાન, તેમ બીજાની આરાધનાનું પણ આપણને શું કરવું જોઈએ? સમજાય છે? આજે